નમસ્કાર ભાઈ બહેનો, ડીવાયએસઓ મુખ્ય પરીક્ષા અને જીપીએસસી મુખ્ય પરીક્ષાની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાને રાખી અમો આપની સમક્ષ એક વિડિયો સિરીઝ રજૂ કરી રહ્યા છીએ કે જેની અંતર્ગત સાંપ્રત પ્રવાહના જુદા જુદા વિશ્લેષણાત્મક મુદ્દાઓ ઉપર આપણે પ્રશ્ન બનાવી અને એ પ્રશ્નના જવાબ ઉપર ચર્ચા કરીશું। એક વિડિયોમાં એક પ્રશ્ન અને તેના જવાબ ઉપર ચર્ચા કરવામાં આવશે અને એ સંબંધમાં આપણો પહેલો પ્રશ્ન છે કે નવી શિક્ષણ નીતિ 2020 માં ખરેખર અનેક બાબતો નવી છે। આ એક વિધાન રજૂ થયું છે। આ વિધાનને ધ્યાનમાં રાખી નવી શિક્ષણ નીતિના મુખ્ય લક્ષણો ઉપર ચર્ચા કરો। મારા ભાઈ બહેનો, નવી શિક્ષણ નીતિ 2020 માં જે રજૂ થઈ છે એની ઉપર પ્રશ્ન આવવાની શક્યતા ડીવાયએસઓ મેન્સ અને જીપીએસસી મેન્સ બંનેમાં પ્રબળ છે અને એ સંદર્ભમાં નવી શિક્ષણ નીતિના લક્ષણોને કેન્દ્રબિંદુ બનાવી આ પ્રશ્ન અમોએ બનાવ્યો છે અને એ દ્રષ્ટિથી અમે એ વાત ઉપર ભાર આપવા માંગીએ છીએ કે આ નવી શિક્ષણ નીતિ 1986 પછી રજૂ થઈ છે પહેલી વખત 1986 પછી અને 1986 ની પોલિસીની સરખામણીએ આમાં અનેક બાબતો નવી છે અને એવી જે નવી બાબતો છે એના પર આધારિત આપણે આખું એક વિધાન બનાવ્યું છે। અનેક બાબતો નવી છે અને આ નવી બાબતોને ધ્યાનમાં રાખી આ નીતિના મુખ્ય લક્ષણો ઉપર આપણે ચર્ચા કરવાની છે। આમ જોવા જાવ ભાઈ બહેનો તો 200 શબ્દના પ્રશ્ન 200 શબ્દના જવાબમાં આ નીતિના તમામ લક્ષણોને કવર કરવા અઘરા છે, એટલે મેં નવી નીતિના નવા લક્ષણો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને મુખ્ય લક્ષણો પર ચર્ચા કરવાનું સાર્થક માન્યું અને બાકીના જે સામાન્ય લક્ષણો છે એ આપણે નિષ્કર્ષમાં એક સાથે એક એક શબ્દમાં અભિવ્યક્ત કરી શકીએ છીએ। તો મુખ્ય લક્ષણો પર ચર્ચા કરીશું, આ પ્રશ્નના જવાબ ઉપર આપણે ચર્ચા કરીશું। મારા ભાઈ બહેનો, આ પ્રશ્નના જવાબનું માળખું કંઈ આવું હોઈ શકે। જવાબનું માળખું ચર્ચા કરવાની છે આપણે આ પ્રશ્નમાં। પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવનાના રૂપમાં લઈએ, બીજો પેરેગ્રાફ નવીન શિક્ષણ નીતિના લક્ષણો પર કેન્દ્રિત રાખીએ અને ત્રીજો ભાગ જે છે ત્રીજા ભાગની અંદર આપણે નિષ્કર્ષ ઉપર આપણું એક વક્તવ્ય આપીએ। પ્રસ્તાવના, લક્ષણો અને નિષ્કર્ષ એમ ત્રણ ભાગમાં આ પ્રશ્નનો જવાબ આપણે વહેંચી શકીએ અને નવી શિક્ષણ નીતિના લક્ષણો ઉપર ચર્ચા કરવાની છે એટલે મેં નવીન શિક્ષણ નીતિના નવીન લક્ષણો અને નવીન શિક્ષણ નીતિના એવા લક્ષણો કે જે 1986 ની શિક્ષણ નીતિમાં પણ આપણને જોવા મળે છે એને પણ આપણે ધ્યાને લીધા। એને આપણે એવું નથી કીધું કે સામાન્ય લક્ષણો, એને આપણે અન્ય લક્ષણોના રૂપમાં 3 લક્ષણ તરીકે દર્શાવીશું અને નવીન લક્ષણોના રૂપમાં આપણે આ કુલ મળીને 9 લક્ષણો આપણે દર્શાવવા માંગીએ છીએ। એ 9 લક્ષણોની રજૂઆત આપણે જે 3 કે 4 પેરેગ્રાફની અંદર સંયુક્તપણે કરી શકીએ। આ નવીન લક્ષણોની સંખ્યા 9 અને અન્ય લક્ષણો જે બીજો પક્ષ કહેવાય ચર્ચાનો એની સંખ્યા 3 રહેશે। પછી આપણે નિષ્કર્ષ રજૂ કરીશું। મારા ભાઈ બહેનો, જ્યારે આપણે આ પ્રશ્નના જવાબની શરૂઆત કરીએ તો પ્રસ્તાવનાની અંતર્ગત આપણે આ વાત રજૂ કરવી જોઈએ કે આ નવી શિક્ષણ નીતિ 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ છે અને આ નવી શિક્ષણ નીતિ 21મી સદીની વિશિષ્ટ અથવા નવી જરૂરિયાતોને સંતોષે છે અથવા એને સંતોષવા માટે રજૂ કરવામાં આવી છે। આ વાત અહીંયા રજૂ કર્યા પછી આપણે બતાવવું જોઈએ કે ભારત સરકારે જુલાઈ 2020 માં આ નવી શિક્ષણ નીતિનો દસ્તાવેજ જાહેર કર્યો અને આ શિક્ષણ નીતિના દસ્તાવેજના નિર્માણમાં કે કસ્તુરી રંજન સમિતિની ભલામણોને ધ્યાને લેવામાં આવી છે। આ વાતો પ્રસ્તાવનામાં લખ્યા પછી આપણે મેઇન બોડીમાં આવી જઈએ, નવીન લક્ષણો ઉપર ચર્ચા કરીએ। આપણને સૌને ખબર છે કે નવી શિક્ષણ નીતિ હેઠળ એક નવું સ્કૂલી શૈક્ષણિક માળખું રજૂ કરવામાં આવ્યું। આપણું જે જૂનું માળખું છે એ 10+2 પર આધારિત હતું, 10 ને 2 12 વર્ષ પર આધારિત હતું, જ્યારે નવી શિક્ષણ નીતિની અંતર્ગત જે સ્કૂલી માળખું છે એ 5+3+3+4 પર આધારિત છે, જેમાં 3 વર્ષના બાળકથી લઈ 18 વર્ષ સુધીના કિશોર સુધીનું જે શિક્ષણ તંત્ર છે અને શિક્ષણનું જે સત્ર છે એની સમગ્ર વ્યવસ્થા રજૂ કરવામાં આવી છે। તો પહેલું નવું લક્ષણ 1986 ની નીતિની સરખામણીએ 10+2 સ્ટ્રક્ચરના સ્થાને 5+3+3+4 સ્ટ્રક્ચર રજૂ કરવામાં આવ્યું છે। બીજું નવું લક્ષણ જે 1986 ની નીતિમાં ન હતું એ છે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણની જોગવાઈ। આ નીતિ હેઠળ માતૃભાષામાં ધોરણ 5 સુધી પ્રાથમિક શિક્ષણ પ્રદાન કરવા ઉપર ભાર આપવામાં આવ્યો છે। આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ સ્તર સુધી માતૃભાષામાં શૈક્ષણિક કોર્સ અવેલેબલ રહેશે, ઉપલબ્ધ રહેશે। તો આ બાબત એ બતાવે છે કે છેલ્લા 200 વર્ષના ઇતિહાસમાં અથવા આધુનિક યુગીન શિક્ષણ વ્યવસ્થાના ઇતિહાસમાં
જે માતૃભાષાની મોટાભાગે અવગણના થઈ છે, એ માતૃભાષાને વિશિષ્ટ મહત્વ પ્રદાન કરવું એ આ નવી શિક્ષણ નીતિની એક ખરેખર નવી બાબત છે. પછી આપણે ત્રીજો મુદ્દો લેશું ભાઈ બહેનો. ત્રીજો મુદ્દો છે લચીલાપણું. આ નવી શિક્ષણ નીતિનું અત્યંત નવું લક્ષણ છે. આ લચીલાપણું એટલે શૈક્ષણિક વ્યવસ્થાની અંતર્ગત કોઈ એક જ જડ નિયમ અથવા એક જ ધારા ધોરણ પ્રમાણે ચાલવાની જે વ્યવસ્થા ભારતમાં લગભગ બ્રિટિશ યુગથી ચાલતી આવે છે, એ વ્યવસ્થાને હવે લચીલી ફ્લેક્સિબલ બનાવવાનો દ્રષ્ટિબિંદુ નવી નીતિમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. એ સંદર્ભમાં હું આપ સૌને સ્પષ્ટ કરવા માંગીશ કે આપણા ઉચ્ચ શિક્ષણની અંતર્ગત અધવચ્ચેથી અભ્યાસ છોડનાર વ્યક્તિને નવી શિક્ષણ નીતિ હેઠળ જો 1 વર્ષની સમાપ્તિએ અભ્યાસ છોડશે તો પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ આપવામાં આવશે. જો 2 વર્ષે એ અધવચ્ચે કોઈ યુવાન અભ્યાસ છોડે છે તો એને ડિપ્લોમા સર્ટિફિકેટ આપવામાં આવશે. જો એ 3 વર્ષે અભ્યાસ છોડે છે તો એ સ્નાતકની ડિગ્રી પ્રદાન કરવામાં આવશે. અને જો એ 4 વર્ષે અભ્યાસ છોડે છે તો પછી એને સંશોધન સાથે સ્નાતકની ડિગ્રી આપવામાં આવશે. તો અધવચ્ચે અભ્યાસ છોડનારાનું અત્યાર સુધી કાંઈ મહત્વ ન હતું. એને કશું પણ એને જે છેલ્લે 12મું પાસ કર્યું અને અધવચ્ચે કોલેજ છોડી હોય તો 12મું પાસ જ માનવામાં આવતો હતો. એ વાત હવે નવી શિક્ષણ નીતિ દ્વારા હટાવી દેવામાં આવી છે, જે લચીલાપણાને દર્શાવે છે. લચીલાપણાનું બીજું અંગ એ છે કે કોઈ વિદ્યાર્થી કોઈ એક સ્ટ્રીમની અંદર ભણી રહ્યો છે અને એની રુચિમાં કંઈક બદલાવ થાય છે અને એ રુચિના બદલાવના આધારે પોતાનો કોર્સ, પોતાની સ્ટ્રીમ બદલવા માંગે છે, તો એ પોતાની સ્ટ્રીમ, પોતાનો કોર્સ બદલી શકશે. જેમ કે તે બીએસસી કરી રહ્યો હોય તો બીએસસી માંથી બીએમાં પોતે ટ્રાન્સફર થઈ શકશે. આ પ્રકારનું લચીલાપણું અત્યાર સુધી હતું નહીં. ગુજરાતની વાત કરું તો ગુજરાત યુનિવર્સિટીની અંદર તમે જો કોમર્સ સ્ટ્રીમથી બીકોમ થયા હોય તો યુનિવર્સિટી તમને કોઈ સંજોગોમાં એમએ એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી આપતી ન હતી અને કહેતી હતી કે તમે બીકોમ થયા છો તો તમારે એમકોમ જ કરવું પડે. હવે એવી કન્ડિશન છે કે તમે બીકોમ થયા હો અને બીકોમ થયા પછી હવે તમારે હિસ્ટ્રી સાથે એમએ કરવું હોય તો એ વિકલ્પ યુવાન વિદ્યાર્થીઓને ઉપલબ્ધ રહેશે, જે લચીલાપણાને દર્શાવે છે. મારા ભાઈ બહેનો, આ ત્રીજું લક્ષણ આપણે ભણ્યા પછી ચોથું લક્ષણ આપણે ભણીશું કાર્ય આધારિત સંસ્થાઓ. એક ખાસ વાત, કાર્ય આધારિત સંસ્થાઓ એટલે નવી બાબત છે કે અત્યાર સુધી યુજીસી ના માધ્યમથી ઉચ્ચ શિક્ષણની તમામ બાબતો નિર્ધારિત થતી હતી, પરંતુ નવી શિક્ષણ નીતિની અંતર્ગત કામના એક કામ માટે એક અલગ સંસ્થા, બીજા કામ માટે બીજી અલગ સંસ્થા, એ પ્રકારનું શ્રમ વિભાજન આધારિત સંસ્થા રજૂ કરવાનો પ્રસ્તાવ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. એ દ્રષ્ટિથી જોવા જાવ તો ધારાધોરણો ઘડવા માટે, શિક્ષણના ધારાધોરણો ઘડવા માટે અલગ સંસ્થા, શિક્ષણના નાણાકીય બાબતોના સંચાલન માટે અલગ વ્યવસ્થા, શિક્ષણ સંસ્થાઓને પ્રમાણપત્ર યા એક્રિડિએશન આપવા માટે અલગ સંસ્થા, શિક્ષણના ક્ષેત્રના નિયમન માટે અલગ સંસ્થા, કુલ મળીને 4 સંસ્થાઓની સ્થાપનાનો પ્રસ્તાવ થયો છે, જે ઉચ્ચ શિક્ષણ આયોગની હેઠળ કાર્ય કરશે. તો કાર્ય આધારિત સંસ્થાત્મક માળખું એને આપણે આ નવી નીતિનું એક નવું લક્ષણ માની શકીએ. મારા ભાઈ બહેનો, એ પછી એક નવીન લક્ષણ પરીક્ષા વ્યવસ્થાથી જોડાયેલું છે, જેને નામ આપવામાં આવ્યું છે પરખ. પરખ એક એવી સિસ્ટમ છે કે જેના આધારે સંપૂર્ણ રાષ્ટ્રને એકીકૃત કરી એક મૂલ્યાંકન પ્રણાલી ડેવલપ કરવામાં આવશે. આ મૂલ્યાંકન પ્રણાલી રાષ્ટ્રીય સ્તરે હશે. આપ સૌને ખબર જ છે અત્યારે રાજ્ય સ્તરની પોતાની મૂલ્યાંકન પ્રણાલી, પરીક્ષા પ્રણાલી હોય છે, જ્યારે પરખમાં એક રાષ્ટ્રીય સ્તરની મૂલ્યાંકન પ્રણાલી આવશે, જેનો વિશિષ્ટ લાભ ડિગ્રીઓના નિર્ધારણમાં, માર્કિંગ્સમાં તમામ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. આપણે પરખનું પૂરું નામ જોઈ લઈએ. પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. મારા ભાઈ બહેનો, એ પરખ એક નવું લક્ષણ છે, એવું આપણે સાબિત કરવાની કોશિશ કરી. એ પછી શિક્ષણની અંદર ટેકનોલોજીને વિશેષ મહત્વ પ્રદાન કરવું એ આ નવી શિક્ષણ નીતિનું એક ખરેખર નવું લક્ષણ માની શકાય. શિક્ષણને ટેકનોલોજીથી જોડવા માટે એક નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ NETF ની સ્થાપનાનો પ્રસ્તાવ પણ કરવામાં આવ્યો છે, જે આ નવી શિક્ષણ નીતિના એક નવા લક્ષણને દર્શાવે. આવી જ રીતે મારા ભાઈ બહેનો, વિદ્યાર્થીઓમાં જૂની શિક્ષણ નીતિ હેઠળ કારકિર્દી ઘડતર અને ચારિત્ર્ય ઘડતર ઉપર ભાર હતો, પરંતુ ક્રિટિકલ થિંકિંગ, ઇનોવેશન એ બધી બાબતોને ખાસ મહત્વ 1986 ની પોલિસીમાં મળ્યું ન હતું. જ્યારે 2020 ની આ નવી શિક્ષણ નીતિમાં 5 ક્ષમતાઓ વિદ્યાર્થીઓમાં વિકસે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ 5
ક્ષમતાઓની અંતર્ગત મારા ભાઈ બહેનો આપણે જોઈ શકીએ કે ચારિત્ર, જ્ઞાન, જિજ્ઞાસા, બૌદ્ધિકતા અને સર્જનાત્મકતા. ચારિત્ર, જ્ઞાન, જિજ્ઞાસા, બૌદ્ધિકતા અને સર્જનાત્મકતા આ 5 પ્રકારની ક્ષમતાઓ વિદ્યાર્થીમાં વિકસે એવી કોશિશ નવી શિક્ષણ નીતિ દ્વારા થઈ છે, જે નવી શિક્ષણ નીતિના નવા લક્ષણને દર્શાવે છે, નવીનતાને દર્શાવે છે. 8મું લક્ષણ વ્યાવસાયિક શિક્ષણથી જોડાયેલું છે કે નવી શિક્ષણ નીતિમાં પ્રસ્તાવ થયો છે કે ધોરણ 6 થી જ વ્યાવસાયિક શિક્ષણ સંબંધી માર્ગદર્શનનો પ્રારંભ કરી દેવામાં આવશે. આપણા દેશમાં જાણીએ છીએ કે કૌશલ્ય આધારિત શ્રમિકોની અછત રહે છે અને આવી અછતના નિવારણના સંદર્ભમાં તથા દેશમાં એક સ્કિલ્ડ લેબર ડેવલપ કરવામાં આ નવી શિક્ષણ નીતિનું વ્યાવસાયિક શિક્ષણ સંબંધી પ્રાથમિક શિક્ષણથી શરૂઆત કરવાનો પ્રસ્તાવ ખરેખર એક નવી શરૂઆત છે. બરાબર ભાઈ બહેનો, એ સિવાય નવું લક્ષણ આપણે જોઈએ તો એ છે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન, ધેટ ઇઝ કોલ્ડ બહુવિષયી શિક્ષણ. અત્યાર સુધી ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરેને જુદા જુદા બોક્સિસમાં વહેંચી એક વિષયનો અભ્યાસ કરવામાં આવતો હતો, પરંતુ હકીકત એ છે કે આ તમામ વિષયો પરસ્પર જોડાયેલા છે અને પરસ્પર જોડાયેલા વિષયોને પરસ્પર બહુવિષયી અભિગમથી ભણવામાં આવે તો વિદ્યાર્થીમાં હોલિસ્ટિક એપ્રોચ આ તમામ વિષયોને લઈને ડેવલપ થઈ શકે. તો હોલિસ્ટિક એજ્યુકેશન જો આપણે ખરેખર સુનિશ્ચિત કરવા માંગીએ છીએ તો એ એજ્યુકેશનની અંતર્ગત બહુવિષયી અભિગમ, બહુવિષયી શૈક્ષણિક વ્યવસ્થા, મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ એન્ડ એજ્યુકેશન સિસ્ટમ હોવી જોઈએ અને એની સ્થાપના આપણી નવી શિક્ષણ નીતિ દ્વારા થઈ છે, જેના સંદર્ભમાં મેરુ નામની સંસ્થા સ્થાપિત કરવામાં આવશે. હું મેરુનું ફૂલ ફોર્મ આપને કહેવા માંગીશ, મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી. આવા વિશ્વવિદ્યાલયો સ્થાપિત કરવામાં આવશે જે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચથી વિદ્યાર્થીઓને ભણાવે, વિદ્યાર્થીઓને સ્નાતક બનાવશે. મારા ભાઈ બહેનો, નવી શિક્ષણ નીતિમાં ખરેખર અનેક નવા લક્ષણો છે. એ આપણી ચર્ચાનો એક મુદ્દો અહીંયા પૂરો થાય અને બીજો મુદ્દો છે કે 1986 ની શિક્ષણ નીતિના સંદર્ભમાં આ નવી શિક્ષણ નીતિમાં અનેક એવા તત્વો છે કે જે 86 ની શિક્ષણ નીતિમાં પણ હતા અને 2020 ની શિક્ષણ નીતિમાં પણ છે. અને એ દ્રષ્ટિથી આ ચર્ચાનો બીજો પક્ષ બનશે કે સમતા અને સામાજિક સમાવેશન જૂની શિક્ષણ નીતિનું પણ એક અગત્યનું અંગ હતું. જૂની શિક્ષણ નીતિમાં બાલિકા શિક્ષણ, લિંગ સમાનતાની સ્થાપના, એસસી, એસટી, ઓબીસી જેવા વંચિત અને પછાત વર્ગોને શિક્ષણ ક્ષેત્રે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો પ્રસ્તાવ 1986 ની શિક્ષણ નીતિમાં પણ હતો અને 2020 ની શિક્ષણ નીતિમાં પણ જોઈ શકાય છે. બીજો ચર્ચાનો મુદ્દો આપણો રહેશે બીજો પક્ષનો કે ત્રિભાષા ફોર્મ્યુલા. આઝાદ થયું ભારત ત્યારથી જ આપણે અપનાવેલો છે કે એક પ્રાદેશિક ભાષા, બીજી રાષ્ટ્રભાષા અને ત્રીજી અંગ્રેજી ભાષા. આ ત્રિભાષા ફોર્મ્યુલાને 1986 ની શિક્ષણ નીતિમાં પણ સ્વીકૃતિ મળેલી અને 2020 ની નવી એજ્યુકેશન, નવી શિક્ષણ નીતિમાં પણ સ્વીકૃતિ મળેલી છે. આવી જ રીતે મારા ભાઈ બહેનો, શિક્ષક પ્રશિક્ષણને લઈને, ટીચર ટ્રેનિંગને લઈને જે પ્રસ્તાવો 1986 ની શિક્ષણ નીતિમાં હતા એવા જ પ્રસ્તાવો આપણને 2020 ની શિક્ષણ નીતિમાં પણ જોવા મળે છે. હા, સમયજન્ય પરિવર્તન છે, બટ અભિગમ અને દ્રષ્ટિબિંદુ લગભગ મોટા ભાગે સરખો જ જોવા મળે છે. તો મારા ભાઈ બહેનો, આપણે એવું કહી શકીએ કે ચર્ચાની અંતર્ગત મેઇન બોડીમાં નવીન લક્ષણોને વધુ મહત્વ આપી અને અન્ય લક્ષણોને એક પેરેગ્રાફમાં રજૂ કરી આપણે એ દર્શાવવાની કોશિશ કરશું કે અમે ખરેખર ચર્ચા કરી રહ્યા છીએ અને એના અંતર્ગત અમે બંને પક્ષને સાથે લઈને ચાલી રહ્યા છીએ. એ પછી આપણે નિષ્કર્ષ પર આવીશું ભાઈ બહેનો. નિષ્કર્ષની અંતર્ગત આપણે એ વાત પર ખાસ ધ્યાન આપશું કે આ શિક્ષણ નીતિનું 21મી સદીમાં સમૃદ્ધ, શક્તિશાળી અને વિકસિત ભારતના નિર્માણમાં વિશેષ મહત્વ છે. આપણે એવું નિષ્કર્ષની અંદર રજૂઆત કરશું કે ખરેખર આ શિક્ષણ નીતિનું અસરકારક અમલીકરણ થયું તો 21મી સદીમાં ભારત ફરી એક વખત વિશ્વગુરુના રૂપમાં પુનર્સ્થાપિત થશે, જે સદીઓથી ભારતનો આદર્શ રહ્યો છે. મારા ભાઈ બહેનો, આ પ્રશ્ન પર ફરીથી હું જઈશ. પ્રશ્ન હતો, નવી શિક્ષણ નીતિ 2020 માં ખરેખર અનેક બાબતો નવી છે. આ વિધાનને ધ્યાનમાં રાખી
નવી શિક્ષણ નીતિના મુખ્ય લક્ષણો ઉપર ચર્ચા કરો. એ ચર્ચા આપણે આવી રીતે રજૂ કરી. વિશ્વાસ છે કે આ વિડિયો તમને અત્યંત ઉપયોગી થશે અને ખરેખર આવો કોઈ પ્રશ્ન લક્ષણો ઉપર આવી જાય તો તમને સારા માર્ક્સ મળશે. મારા ભાઈ બહેનો, તમને આ વિડિયો ગમ્યો હોય તો એને પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબની બાજુમાં આપેલા બટનને, બેલ આઇકન બટનને પ્લીઝ દબાવી દેજો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.